हृदय में खान। दूर मुक्ति है मोक्ष है, दूर मुक्ति है मोक्ष है, दूर बहुत निर्वाण, दूर बहुत निर्वाण। क्रोध क्षोभ का मूल है, क्रोध क्षोभ का मूल है, शांति शांति की खान, शांति शांति की खान। क्रोध छोड़ धारे क्षमा, क्रोध छोड़ धारे क्षमा, तो होवे कल्याण, तो होवे कल्याण। क्रोध किए दुख ही बढ़े, क्रोध किए दुख ही बढ़े, क्रोध न कर नादान, क्रोध न कर नादान। क्रोध छोड़ धारे क्षमा, क्रोध छोड़ धारे क्षमा, तो होवे कल्याण, तो होवे कल्याण। अपराधी पर क्रोध कर, अपराधी पर क्रोध कर, मत बरसा अंगार, मत बरसा अंगार। क्षमा धर्म का सार है, क्षमा धर्म का सार है, क्षमा धर्म आधार, क्षमा धर्म आधार। प्रबुद्ध श्रोताजनों नमस्कार। चातुर्मासिक व्याख्यानमाળામાં 18 પાપ સ્થાનકો પર આપણે સૌ સાથે મળી કરી અને ચર્ચા કરી રહ્યા છીએ। 18 પાપ સ્થાનકોમાં 3 વિભાગ છે। એક વિભાગ પહેલા પાપ સ્થાનકથી લઈ કરી અને 5મું પાપ સ્થાનક એટલે પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ। આ 5 પાપ સ્થાનક દ્રવ્ય પાપ સ્થાનક રહેલા છે, બહારના પાપ સ્થાનક રહેલા છે। ક્રોધ, માન, માયા, લોભ, રાગ અને દ્વેષ આ 6 પાપ સ્થાનક આભ્યંતર પાપ સ્થાનક રહેલા છે। એ પછીના જે પાપ સ્થાનક છે કયા કયા છે? કલહ, અભ્યાખ્યાન, પૈશુન્ય, રતિઅર્થી, પરપરિવાદ, માયાલુષા આ પાપ સ્થાનકો વ્યવહારિક પાપ સ્થાનકો રહેલા છે।
મિથ્યા દર્શન શલ્ય એ 18મું પાપસ્થાનક સર્વ પાપસ્થાનકોને સ્પર્શે છે. માણસમાં મિથ્યા દર્શન હોય, વિપરીત ધારણા હોય, વિપરીત વિચારણા હોય તો હિંસા કરે, તો જૂઠું બોલે, તો ચોરી કરે, તો મૈથુનનું સેવન કરે, તો પરિગ્રહ કરે, તો ક્રોધ કસાય વગેરે કરે, રાગદ્વેષ કરે. આ મિથ્યા દર્શન શલ્યને કારણે, અવળી સમજણને કારણે આપણે ઊંધું કરતા હોઈએ તો સીધું લાગે. આ વિપરીત જે વિચારસરણી હોય એ વિપરીત વિચારસરણીને કારણે માણસ ખરાબ કરતો હોય. જ્યારે એ માણસને સાચી સમજણ આવે, સીધી સમજણ આવે, યથાર્થ સમજણ આવે એટલે માણસ ઓટોમેટિક બધું છોડતો જાય, ખરાબ છોડતો જાય, સારું કરતો જાય. તો આજે આપણે છઠ્ઠા પાપસ્થાનકની ચર્ચા કરીશું. છઠ્ઠા પાપસ્થાનકનું નામ છે ક્રોધ. આ છઠ્ઠું પાપસ્થાનક છે ક્રોધ. તો એ ક્રોધ વિશે ચર્ચા કરતા પહેલા એક હરજીત લિસિત નામનો કોઈ કવિ છે, એની એક સરસ મજાની કવિતા રહેલી છે. એ કવિતામાં કહે છે ક્રોધ વિશે, ક્રોધ ધધકતી જ્વાલા है, क्रोध धधकती ज्वाला है, क्रोध जहर का प्याला है, क्रोध जहर का प्याला है. આગ લાગે તો શું થાય? ઘણું બધું બળી જાય. ઘરમાં આગ લાગે તો સારો માલ બળી જાય. દુકાનોમાં આગ લાગે તો પણ ઘણી સારી ચીજો ભસ્મીભૂત થઈ જાય. એટલે આગનું કામ છે જલાવવાનું, ભસ્મીભૂત કરવાનું. જો કે આગ પણ કામની છે આમ તો, કારણ કે આપણે જે ભોજન કરીએ છીએ એ ભોજન શેનાથી પાકે છે? આગને કારણે પાકે છે. અગર આગ ન હોય તો આપણે ભોજન ગરમા ગરમ ક્યાંથી ખાઈ શકીએ? રોટલી, દાળ, ભાત, શાક. એટલે આગનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો એ આગ ફાયદાકારક છે. પણ એ આગ એવે ઠેકાણે જો પેદા થાય તો એ આગ ઘણી વખત જબરદસ્ત નુકસાન કરતા છે. એ રીતે જ ક્રોધનું છે. આપણે આપણા દૂષણો પર ક્રોધ કરીએ, આપણે આપણા દુર્ગુણો પર ક્રોધ કરીએ અને એને કાઢવા માટે આપણે એકદમ ફોર્સ કરીએ તો એ આગ ઘણી વખત આપણને કામ લાગી જાય, ગુસ્સો કામ લાગી જાય. આપણે આમે પણ કહીએ છીએ કે માણસમાં જોશ હોવો જોઈએ, જોમ હોવો જોઈએ. તો ઘણી વખત દુર્ગુણ કાઢવા માટે આપણે જોમ કરીએ, મહેનત કરીએ તો એ આપણને મહેનત કામ લાગે. તો ક્રોધ છે એનો પણ યોગ્ય રીતે ઉપયોગ થાય તો ફાયદાકારક પણ છે. પણ જનરલી આપણે જોવા જઈએ તો યોગ્ય રીતે ક્રોધનો ઉપયોગ કરનારા ઓછા છે અને ઘડીએ ક્રોધ કરનારા ઘણા છે. તો કવિ કહે છે ક્રોધ ધધકતી જ્વાલા है. આગ સાથે અડપલા કોણ કરે? જેમ માણસ સરફ સાથે અડપલા ન કરી શકે તેમ આગ સાથે પણ અડપલા ન કરે. આગનું કામ છે ઠારવાનું નહીં, આગનું કામ છે દજાડવાનું, બાળવાનું. તો ક્રોધ છે એ ધધકતી જ્વાલા છે. જ્યારે પણ આપણામાં ક્રોધ આવે ત્યારે આપણે ઘણી વખત કહીએ કે આની વાણીમાં તો અંગારા વરસી રહ્યા છે. એવા શબ્દના પ્રયોગો કરે, એવા વાક્યો બોલે કે એક વાક્ય આગના ઘોડા જેવો હોય. માણસ આમ ને આમ શું થતો જાય? જલતો જાય. ક્રોધના આ ઘોડાને કારણે, ક્રોધના આ શબ્દોને કારણે. એટલે ક્રોધ ધધકતી જ્વાલા है, ક્રોધ જહર કા પ્યાલા है. ક્રોધ છે એ ઝેરનો પ્યાલો છે. એ મહાદેવ પી શકે ઝેર, એ મીરાબાઈ પી શકે ઝેર, પણ જે તે વ્યક્તિ ઝેર પી શકે? અને જે તે વ્યક્તિ જો ઝેર પીએ તો ઝેરનું કામ શું છે?
મારવાનું. ઝેર જીવાડે નહીં, ઝેર તો મારી નાખે. આ તો બધા ભક્તિવાળા લોકો રહેલા હતા અને ઝેર તો પીધા જાણી જાણી, એમને ખબર હતી તે છતાં પણ એ ઝેર પી લીધા. બાકી ઝેર કોઈ પણ વ્યક્તિ, સામાન્ય વ્યક્તિ પી શકતો નથી અને પીએ તો જાનથી જાય. ક્રોધ પણ કેવો છે? जहर का प्याला है. क्रोध जहर का प्याला है. खुद का खून जलाता है. खुद का खून जलाता है. क्रोध આપણે કરીએ તો પહેલા લોહી કોની બળે? જેના ઉપર આપણે ક્રોધ કરતા હોઈએ એની લોહી તો બળે કે ના બળે, પણ આપણે જ્યારે ક્રોધ રજૂ કરીએ શબ્દો દ્વારા ત્યારે આપણી લોહી તો બળે જ. એટલે જ્યારે ક્રોધ આવે છે ત્યારે નુકસાની પહેલી કોને થાય છે? તો જ્યારે ક્રોધ આવે છે ત્યારે નુકસાની પહેલા ક્રોધ કરનારે થાય છે. આપણે જેના પર ક્રોધ કરતા હોઈએ એને ઘણી વખત કંઈ લેવા દેવાનો હોય, સાંભળતો રહે અને આપણે જલતા રહીએ, આપણો ખૂન જલતો રહે. એટલે કવિ કહે છે ક્રોધ કેવો છે? ક્રોધ ખુદ કા ખૂન જલાતા હૈ. ક્રોધ છે પોતાના લોહીને બાળે છે. હકીકત છે ને, ક્રોધથી લોહી થોડી ઠરે. કોઈ પણ વ્યક્તિ ક્રોધ કરે, ચાહે સાધુ હોય ચાહે ગ્રસ્ત રહેલો હોય, ક્રોધનું કામ છે લોહી બાળવાનું, લોહી ઉકાળનું કામ છે ક્રોધનું. એ દુઃખ દેને વાલા है. खुद का खून जलाता है. એ દુઃખ દેને વાલા है. ક્રોધથી આજ સુધીમાં સુખ કોને મળ્યું છે? કોઈ શાસ્ત્ર એમ કહે છે કે ક્રોધ કરશો તો તમે સુખી થશો. કોઈ શાસ્ત્રો એમ નથી કહેતા કે ક્રોધ છે સુખનું કારણ છે. બધા શાસ્ત્રો કહે છે, બધા ગ્રંથો કહે છે, બધા ધર્મો કહે છે કે ક્રોધ છે સુખ આપનાર નથી, પણ ક્રોધ દુઃખ દેનાર છે. આજ સુધીમાં ક્રોધને કારણે ઘણા લોકો દુઃખ ભોગવ્યું. જવાના હતા સ્વર્ગમાં, જવાના હતા મોક્ષમાં, એના બદલે ક્રોધને કારણે એવી પછડાટ ખાધી કે સીધે સીધા એ નરકમાં કે અવગતિમાં કે દુર્ગતિમાં પહોંચી ગયા. તે ક્રોધથી સારું થાય એવી કોઈ વાત કોઈ ધર્મ કરતો નથી. બધા ધર્મો એમ જ કહે છે ક્રોધ ન કરો. એવા જે ધર્મોને આપણે બરાબર નથી સમજતા ને નથી માનતા એવા પણ ઘણા ધર્મો કહે છે કે તમે ક્રોધ ન કરો, ખામોશી રાખો, શાંત રહો, તોય તમે તમારી જિંદગીમાં સરસ રીતે જીવી શકશો. ક્રોધ કરવાથી ક્યારે પણ વ્યક્તિને સુખ મળતું નથી. અને સુખ મળતું હોય તો ઘડીએ ક્રોધ કરવા જેવું છે. ક્રોધથી જો સુખ મળતું હોય તો નરેન્દ્રભાઈ, ક્રોધથી સુખ મળે? માની લો કે અત્યારે માણસ ઝઘડો કરી અને અહીંયા વ્યાખ્યાનમાં આવે તો શું એ સુખમાં હશે? શાંતિમાં હશે? એ બેઠો હશે વ્યાખ્યાનમાં, બેઠો હશે સામાયિકમાં, બેઠો હશે જાપમાં, પણ ક્રોધ કરી આવ્યા પછી એ ધાર્મિક પ્રવૃત્તિ કરશે તો અંદરથી તો ગળમથલ ચાલુ હશે, અંદરથી તો તોફાન ચાલુ હશે. અહીંયા વ્યાખ્યાન પણ સાંભળતા હોય અને સાસુ વહુ સાથે ઝઘડો કરીને આવ્યા હોય તો વહુ આમ સામે તરવરતા હોય. તરવરે કે ના તરવરે? તો ક્રોધ છે એ દુઃખ દેનારો છે. આજ સુધીમાં અનેક લોકોને ક્રોધને કારણે દુઃખ ભોગવવું પડ્યું છે. એક સરસ મજાની કથા છે, કદાચ આપણે સાંભળી પણ હશે. કૃતંગલા નામની એક નગરી હતી. એ નગરીમાં સિંહરથ રાજા રહેલા હતા અને એ સિંહરથ રાજાનો એક પુત્ર હતો, કુંવર હતો, જેનું નામ હતું દમસાર. આ દમસારનું દ્રષ્ટાંત આપણા જૈન કથાનકોમાં આવે છે. દમસાર જુવાન હતો, આમ તો ક્ષત્રિય હતો, પણ ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. એમની દેશના સાંભળવા માટે આ દમસાર કુંવર ગયો. દેશના જ્યારે પૂરી થઈ ત્યારે દમસાર કુંવર મહાવીર ભગવાનને કહે છે કે તમારી દેશના અમને બહુ ગમી છે,
મનમાં બેઠી છે, બહુ રુચિ લાગી છે અને મને દીક્ષા લેવાની ઈચ્છા છે. તો ભગવાન કહે છે આહાસુહમ દીવાનું પ્રિય, જેમ તમને સુખ ઉપજે તેમ કરો. અને એ દમસાર કુંવર પોતાના પિતાજી પાસે આવ્યો અને પિતાજી પાસે વાત કરી. સિંહરથ રાજાને કીધું કે પિતાજી, મને મહાવીર ભગવાનની દેશના બહુ ગમી છે અને એમનો જે ધર્મ છે એ પણ મને બહુ રૂચ્યો છે. અગર મને તમે પ્રેમથી પરવાનગી દો તો મારે દીક્ષા લેવી છે. તો પહેલાના લોકો ધર્મપ્રેમી બહુ હતા. દીક્ષા લેવા માટે કોઈ રજૂઆત કરે તો થોડા સમય માટે સમજાવે કે આમ છે તેમ છે, ન લેવાય, પણ છેવટે તો એ સમજતા હોય કે આ દીક્ષાનો પંથ કેવો પંથ છે, ઉજળો પંથ રહેલો છે, સરસ મજાનો પંથ રહેલો છે. એટલે સિંહરથ રાજા પોતાના કુંવરને કહે છે કે બેટા, દીક્ષા લેવી હોય તો અમારી ખુશી છે, અમે પરવાનગી દઈએ છીએ. મહાવીર જેવા સમર્થ ધર્મ નેતા મળ્યા હોય અને તમે દીક્ષા લો તો અમારા માટે એક આનંદની વાત છે. ભર જુવાનીમાં આ દમસાર કુંવરે દીક્ષા લીધી. સાંભળી છે કથા તમે દમસાર મુનિની? સાંભળજો કે ક્રોધ માણસને ક્યાં લઈ જાય છે, કેટલી પ્રગતિ થયેલી હોય આગળ આગળ, અને એ પ્રગતિમાં ક્રોધ કેવો પછડાટ ખવડાવે છે. દમસાર કુંવર મહાવીર ભગવાન પાસે દીક્ષા લીધી, મુનિવ્રત લીધું અને મુનિવ્રત લીધા પછી એમણે સાધના ચાલુ કરી. જે રીતે એમને લાઈન દોરી મળતી ગઈ તે રીતે સાધના કરતા ગયા. માસ ખમણ કરે છે, બીજી સાધના ધ્યાન વગેરે કરે છે, તપ ત્યાગ વગેરે કરે છે. આમ કરતા કરતા દમસાર મુનિ એમની સાધના આગળ આગળ વધવા લાગી.